ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA પાઠ્યક્રમ 310 વસ્તી અને સમાજ તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ જે એકમ છે તે એકમમાં મુખ્યત્વે વસ્તી વૃદ્ધિનો સામાજિક વિકાસ સાથેનો સંબંધ, એકમ નંબર 13 તેના વિશે વ્યાખ્યાન લઈશું. આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે વસ્તી વૃદ્ધિનો સામાજિક વિકાસ સાથેનો સંબંધ સમજી શકશો. વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ પર અસરો તપાસી શકશો અને મેઇન વસ્તુ કે સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ ઉપર કેવી અસરો થાય છે, આ અસરો વિઘાતક છે કે પછી વિધાયક, તેને આ વ્યાખ્યાનના અંતમાં તમે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. વસ્તીની જ્યારે વાત આવે તો આપણો જે માનવ સમાજ છે એ માનવ સમાજ એ એક વ્યક્તિઓના સમૂહથી બન્યો છે. સમૂહથી સમાજ અને સમાજથી ધીમે ધીમે આખા જુદા જુદા દેશ, શહેરો, ગામડાઓનો વિકાસ થતો ગયો છે. માટે જ વસ્તી વધારો, વસ્તીની વૃદ્ધિ એ સમાજને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. અને વિદ્યાર્થી મિત્રો, માટે જ સમાજનો પાયો એ જૈવિક બાબતો છે. જૈવિક બાબતો જેમ કે જન્મ, મરણ અને તેના જ પરિણામે જે કંઈ પણ વસ્તીમાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે, તો આ બધી જૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. માનવીની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પ્રાથમિક જરૂરિયાતો પૈકી પ્રજ્યોત્પાદન કરવું અને જાતીય સંબંધો દ્વારા પોતાની જરૂરિયાતોની પરિપૂર્તિ કરવી, તેની અસર પણ એ વસ્તી ઉપર થતી જોવા મળે છે અને એના જ આધારે સમાજનું ઘડતર અને સમાજની રચના થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જન્મ અને મૃત્યુ એ એક કુદરતી બાબત છે, પણ એ સમાજ સાથે સંકળાયેલી બાબત છે. જેમ નવા વ્યક્તિને, નવા બાળકોનો જન્મ થતો રહે છે, તેમ તેમ વસ્તીમાં વધારો થતો રહે છે. સમાજમાં નવી વ્યક્તિનું આગમન થતાં સમાજમાં અને કુટુંબમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. પણ સાથે જ બીજે પક્ષે આપણે જોઈએ તો જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે તો કુટુંબમાં અને સમાજમાં વસ્તીમાં ઘટાડો થતો જોવા મળે છે. માટે જ જન્મ મૃત્યુ જેવી જે જૈવિક બાબતો છે તે વસ્તીમાં વધારો કે ઘટાડાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જન્મની વાત કરી તેમાં આપણે પ્રજ્યોત્પાદનની વાત કરી અને જે કુટુંબના અને સમાજના જે ધોરણો, મૂલ્યો, રીત રિવાજો છે અને સમાજના જે નિયંત્રણો છે, જે સ્વીકૃત ધોરણો છે, તેના રીત રિવાજો વડે, જે સંસ્કૃતિ વડે જે કંઈ પણ પોતાના ધર્મ કે સમાજ છે, પોતાની જ્ઞાતિ છે, તેના ધોરણો, મૂલ્યો અને રીત રિવાજોના આધારે સ્ત્રી અને પુરુષ જે લગ્ન સંબંધથી બંધાય છે અને ત્યારબાદ તેમના જાતીય સંબંધો બાદ પ્રજ્યોત્પાદન એટલે કે નવજાત શિશુનો જ્યારે જન્મ થાય છે તો એ બાળકનો જન્મ એ સમાજ સ્વીકૃત ગણવામાં આવે છે. માટે જ સમાજમાં જન્મ જેટલું અનિવાર્ય છે એટલું જ અનિવાર્ય એ સમાજના સ્વીકૃત ધોરણો દ્વારા બાળકનો જન્મ થયો હોય તે પણ અનિવાર્ય બની રહે છે. માટે જ વસ્તીમાં આ બાબત પણ ખૂબ જ મહત્ત્વની છે. પ્રજ્યોત્પાદનથી થતો વસ્તી વધારો એ માત્ર જૈવિક ઘટના નથી, પરંતુ સામાજિક સાંસ્કૃતિક ઘટના છે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે જ્યારે સમાજના ધોરણો, મૂલ્યો, રીત રિવાજો દ્વારા એ એક ઘટના ઘટે છે સમાજમાં, જેમ કે
સગાઈ સંબંધની ઘટના ઘટવી, કોઈ પ્રસંગ ઉજવવો, જેમ કે લગ્ન વ્યવસ્થા, લગ્ન પ્રસંગ ઉજવવો, તો એ ચોક્કસ પ્રકારની ઘટના છે, એક પ્રસંગ છે કે સમાજમાં પોતાની સંસ્કૃતિના ધોરણો મૂલ્યો અનુસાર, પોતાના જે ધાર્મિક વિધિ વિધાનો છે તેના અનુસાર સ્ત્રી અને પુરુષ એ લગ્ન બાદ, લગ્નના જે વિધિ વિધાનો છે ત્યારબાદ તેઓ પતિ અને પત્ની તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે છે. અને પતિ અને પત્નીના દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ તેઓ સમાજ સ્વીકૃત રીતે એકબીજા સાથે જાતીય સંબંધો બાંધી શકે છે. અને ત્યારબાદ જ જે પ્રજોત્પાદન થાય, જે બાળકનો જન્મ થાય, તો તે જૈવિક ઘટનાની સાથે સાથે આ આખી જ ઘટના એક સામાજિક ઘટના, એ સામાજિક અને સાંસ્કૃતિક ઘટના બની રહે છે, જે તમે યાદ કરી લેશો. વસ્તી વૃદ્ધિ અને સામાજિક વિકાસ એ બંને વચ્ચે સતત ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયા થતી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજનો વિકાસ એ વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલો છે. જેમ જેમ વસ્તીમાં વધારો થાય તેમ તેમ આરોગ્ય વિષયક સુવિધામાં વધારો કરવો જરૂરી બને છે, શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવો જરૂરી બને છે. આ ઉપરાંત અન્ય નાની મોટી પ્રાથમિક કોઈ જરૂરિયાતો હોય, સામાજિક જરૂરિયાતો હોય, કૌટુંબિક જરૂરિયાતો હોય, કોઈક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો હોય, તો આ બધી જ જરૂરિયાતોના સંદર્ભમાં વિકાસ કરવો, તો એના આધારે આપણે સમજી શકીએ છીએ કે વસ્તી વૃદ્ધિ અને સામાજિક વિકાસ તેના વચ્ચે આંતરક્રિયા રહેલી છે. હવે જો આપણે વસ્તી વૃદ્ધિની વાત કરીએ છીએ તો 1971નો વસ્તીનો સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 2.20% હતો, જ્યારે 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી તેના પ્રાથમિક અહેવાલ અનુસાર આપણે જોઈએ તો 1.64% તેનો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ તમે ટકાવારી યાદ કરી લેશો. કદાચ જો તમે યુપીએસસી, જીપીએસસી અથવા તો અન્ય કોઈ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો તો તેમાં પૂછાઈ શકવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ વસ્તી વૃદ્ધિનો સામાજિક વિકાસ સાથે સંબંધ. આપણે થોડી આછી પાતળી ભૂમિકા તો બાંધી લીધી, પણ તેનો વિકાસ સાથે કેવા પ્રકારનો સંબંધ છે તો આ મુખ્ય 5 બાબતોને આધારે આપણે સમજી શકીએ છીએ. જેમાં પહેલું છે વસ્તીની જાળવણી, એક સામાજિક જરૂરિયાત. બીજું, જૈવિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. ત્રીજું, વસ્તીના કદમાં ફેરફાર અને સામાજિક પરિવર્તન. ત્યાર પછી છે વસ્તીનું બંધારણ, એટલે કે તેનું પ્રમાણ અને સામાજિક પરિવર્તન. ત્યાર પછી છે વારસો અને સામાજિક પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિકાસ સાથે વસ્તી વૃદ્ધિના સાથેનો સંબંધમાં આ મુખ્ય 5 બાબતો એ સમજવી અનિવાર્ય છે, જેને આપણે થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ. જેમાં પહેલું છે વસ્તીની જાળવણી એક સામાજિક જરૂરિયાત તરીકે. વિદ્યાર્થી મિત્રો, વસ્તીની જાળવણી કરવી હોય તો આપણે કેવી રીતે કરીશું? વસ્તીને પ્રોપર પ્રાથમિક સુવિધાઓ મળી રહે, તેમને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે, શૈક્ષણિક સુવિધાઓ મળી રહે, રોજિંદા જીવનની જે કોઈ પણ જરૂરિયાત છે, આ ઉપરાંત વ્યક્તિની જે જરૂરિયાતો છે, ભલે તે અંગત હોય, કૌટુંબિક હોય કે પછી વ્યવસાયિક જરૂરિયાતો પણ કેમ ના હોય, તો આ દરેક પ્રકારની જરૂરિયાતો એ સામાજિક જરૂરિયાત આપણે ગણાવી શકાય. તો તે વસ્તીની જાળવણી એક સામાજિક જરૂરિયાત તરીકે સંબંધ ધરાવે છે. જેમ કે વસ્તી, ભલે એ શહેરી વસ્તી હોય, ગ્રામીણ વસ્તી હોય, આદિવાસી સમુદાયની વસ્તી હોય, અથવા તો એ વિકસિત સમાજની વસ્તી હોય, અથવા તો વિકાસશીલ સમાજની વસ્તી હોય, પણ દરેક વસ્તીને પોષણ, રક્ષણ અને પ્રજનનની જરૂરિયાત આ મુખ્ય બાબતો છે. જેમ કે આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર, ઘણા વિસ્તારો એવા છે જે ખૂબ જ વિકસિત છે, અને આપણા ઘણા વિસ્તારો એવા પણ છે કે જે પછાત વિસ્તારો છે, અને જેમાં હજી પણ જરૂરિયાત, એટલે કે જે કંઈ પણ તેમની સુવિધાઓ છે, સવલત છે, તે આપવાની જરૂરિયાત છે. તો પોષણ, રક્ષણ, એ વસ્તીને રક્ષણ આપવું. જેમ કે આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા ભારત દેશમાં જુદા જુદા ધર્મ, જ્ઞાતિ, સમુદાયના લોકો વસવાટ કરે છે. માટે જ દરેક વસ્તીને પોતાના ધર્મ, પોતાના રીત રિવાજો, પોતે જે જગ્યાએ રહે છે ત્યાં તેઓને રક્ષણ મળી શકે, તે માટે એ જાળવણી કરવી એ અનિવાર્ય બની રહે છે. અને દરેક વસ્તીના બાળકોને, સ્ત્રીઓને, વૃદ્ધોને
પોષણક્ષમ આહાર મળી રહે તે પણ મહત્ત્વની જરૂરિયાત બની રહે છે. કારણ કે જેવો પોષણયુક્ત આહાર એ બાળકો, મહિલાઓ અને જે વ્યક્તિઓ છે તેઓ આરોગશે તો આપણો સમાજ એટલો જ તંદુરસ્ત બની રહેશે. ત્યાર પછી છે પ્રજનનની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી વાત કરીએ જૈવિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનની. જૈવિક પ્રક્રિયાઓ વિશે આપણે હમણાં જ વાત કરી, એટલે કે જૈવિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન એ બંને બાબતો એ વસ્તીની જૈવિક જરૂરિયાતો છે અને સાથે સાથે એ અનિવાર્ય પણ છે, જેમ કે જન્મ, મરણ અને પ્રજોત્પાદન. વિદ્યાર્થી મિત્રો, હવે જો વ્યક્તિઓનો નવજાત શિશુઓનો સતત જન્મ થતો જ રહે તો વસ્તીમાં કદાચ બની શકે કે સમસ્યાઓ આવી જાય. કારણ કે જો વધુ પડતી વસ્તીમાં વધારો થતો રહે તો કદાચ પોસિબલ થાય કે મોટાભાગની વસ્તીને, મોટાભાગના વ્યક્તિઓને બધા જ પ્રકારનું શિક્ષણ આપવું, તેઓને વ્યવસાય આપવો, તેમની પ્રાથમિક જરૂરિયાતોની પરિપૂર્તિ કરવી, તેઓની આરોગ્ય વિષયક સુવિધાઓની સવલતોની પરિપૂર્તિ કરવી તે જરૂરી ના બની શકે અથવા તો તેને પહોંચી વળી ના શકાય. માટે જ જૈવિક પ્રક્રિયાઓમાં સમાજમાં, એટલે કે જે કુદરતી એક પ્રક્રિયા છે મૃત્યુ, તે પણ અનિવાર્ય છે. એટલે કે સમાજને ટકાવી રાખવા માટે જેટલું જન્મની પ્રક્રિયા અનિવાર્ય છે એટલું જ મૃત્યુની પ્રક્રિયા પણ અનિવાર્ય છે. કારણ કે જન્મ અને મૃત્યુ આ બંને બાબતો વસ્તીને એ સમતોલમાં રાખે છે. ત્યાર પછી છે વસ્તીના કદમાં ફેરફાર અને સામાજિક પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વિસ્ફોટ થાય કે કેટલાક જન સમુદાયમાં વસ્તી ઘટી જાય તો તેના આધારે પણ વસ્તીના કદમાં ફેરફાર થાય છે અને તેના જ લીધે સમાજમાં પરિવર્તન આવે છે. વસ્તીના કદમાં ફેરફાર કેવી રીતે થાય? જેમ કે આપણે હમણાં જ વસ્તી વૃદ્ધિની વાત કરી. કોઈ એક સમાજમાં વધુ પડતી વસ્તી હોય છે તો મોટા ભાગની વસ્તીને બધા જ પ્રકારની સવલતો પ્રાપ્ત થતી નથી, તો કદાચ બની શકે કે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવાનો પ્રશ્ન ઊભો થાય, સમાજમાં સામાજિક સમસ્યાઓ પણ ઊભી થાય. તો એના જ કારણે વસ્તીના કદમાં પણ ફેરફાર થાય છે. કેટલાક જન સમુદાયોમાં વસ્તી ઘટી જાય તો વસ્તી ઘટી જવાને કારણે પણ સામાજિક સમસ્યા ઊભી થાય છે. જેમ કે મોટાભાગના સમાજમાં દીકરીઓનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું થાય તો એના કારણે બની શકે કે મોટાભાગના જે પુરુષો છે, યુવકો છે, તો તેમને લગ્ન માટે, જીવનસાથી માટે જે યુવતીઓ છે તે કદાચ પ્રાપ્ત પણ ન થાય. માટે જ જેટલું વસ્તીમાં યુવકોનું પ્રમાણ જરૂરી છે એટલું જ પ્રમાણ એ યુવતીઓનું હોવું પણ જરૂરી છે. તો જ આપણે સામાજિક સમસ્યાઓને આપણે નિવારી શકીશું અને સમાજમાં જે સમસ્યાત્મક પરિવર્તન આવે છે તો તેને પણ આપણે નિવારી શકીશું. ત્યાર પછી હવે આપણે વાત કરીએ વસ્તીનું બંધારણ અને સામાજિક પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, વસ્તીનું બંધારણ એ આપણે કેવી રીતે નક્કી કરીશું? તો વસ્તીમાં મુખ્ય કઈ બાબતો છે? સ્ત્રી, પુરુષ, બાળકો, યુવાનો અને વૃદ્ધોનું પ્રમાણ. આ બધી જ બાબતો, એટલે કે બધા જ વ્યક્તિઓ ભેગા મળીને વસ્તીની રચના કરે છે, વસ્તીનું ઘડતર કરે છે અને તેના જ આધારે વસ્તીનું બંધારણ રચાય છે. બંધારણ એટલે કે પ્રમાણ. આપણે હમણાં વાત કરી ને કે વસ્તીમાં યુવક અને યુવતીનું પ્રમાણ સમાન હોવું જરૂરી છે, તો જ યુવક અને યુવતી બંનેની પ્રાથમિક, કૌટુંબિક, સામાજિક જરૂરિયાતો એ પરિપૂર્તિ થઈ શકે છે. સ્ત્રી અને પુરુષના જો પ્રમાણમાં અસમતોલન પેદા થાય તો એના કારણે ઘણી બધી સામાજિક સમસ્યાઓ પણ ઊભી થશે. મહિલાઓનું જે દરજ્જો છે, જે ભૂમિકા છે તે વધુને વધુ નિમ્ન બનતો જશે. મહિલાઓનું સ્થાન એ વધુને વધુ ગૌણ બનતું જશે. કદાચ પુરુષ પ્રધાન સમાજ એ મહિલાઓને વધુને વધુ પોતાની ગુલામી હેઠળ રાખશે. તો આ બધી અંધાધૂંધી ના ફેલાય તેના માટે પણ વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ એ હોવું અને સમતોલન હોવું તે ખૂબ જ અનિવાર્ય છે. ત્યાર પછી છે બાળકો, યુવાનો અને વૃદ્ધોનું પ્રમાણ. આ બધા જ એ વસ્તીના બંધારણમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વસ્તીના બંધારણની આપણે વાત કરીએ છીએ તો યુવાનો અને વૃદ્ધો. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એ યુવાનોનો દેશ છે. મોટાભાગના યુવાનો
એ આજે ઘણા બધા ટેકનોલોજીના ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે પોતાનું અવનવું સ્ટાર્ટઅપ પણ કરી રહ્યા છે. તો આ જે યુવાનોની વસ્તી છે, યુવા વસ્તી છે, એ યુવા વસ્તીએ એ પોતાની યુવા સંસ્કૃતિ વિકસાવી છે. એ આધુનિક યુવાનોએ સામાજિક પરિવર્તનમાં અને સકારાત્મક પરિવર્તનમાં એ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે. માટે જ જે યુવા વસ્તી છે તેમની પ્રાથમિક, કૌટુંબિક, સામાજિક જરૂરિયાતો સંતોષાય તે માટે પણ પગલાં ભરવા એ અનિવાર્ય બની રહે છે. અને વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ એ પણ સમજવું આવશ્યક છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધના પ્રમાણને આપણે સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે મોટાભાગની જે વસ્તી છે તે વસ્તીમાં વૃદ્ધોની સમસ્યા કઈ કઈ છે. વૃદ્ધોની એકલતા અથવા તો વૃદ્ધોની જે આરોગ્ય વિષયક જે કંઈ પણ સમસ્યા હોય તે બધી જ બાબતો, તેમની કૌટુંબિક સમસ્યા હોય, વ્યક્તિગત સમસ્યા હોય, તેમના પ્રશ્નો, તેમના મૂંઝવણો, તેમના વિચારો તે કેવા પ્રકારના છે, તેમની અભિવ્યક્તિ કેવા પ્રકારની છે, તો આ બધી બાબતો એ વસ્તી સાથે સંકળાયેલી છે. અને એના જ આધારે આપણે કહી શકીએ કે વસ્તીનું બંધારણ એ સામાજિક પરિવર્તન નિપજાવે છે. ત્યાર પછી છે વારસો અને સામાજિક પરિવર્તન. વસ્તીને માતા પિતા તરફથી મળેલા વારસાગત ઘટકો એના આધારે પણ સામાજિક પરિવર્તન અને વસ્તીમાં એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, માતા પિતાના જે હાઇટ, બોડી, વજન, અમુક આનુવંશિક રોગો પણ હોઈ શકે, આનુવંશિક ખૂબીઓ પણ હોઈ શકે, આનુવંશિક ખામીઓ પણ હોઈ શકે. તો જે કેટલાક વારસાગત ઘટકો છે તો એના આધારે પણ બાળકોમાં એ ઘટકો ઉતરી આવે છે, વંશ પરંપરાગત એ ઘટકો ઉતરી આવે છે. તો એના કારણે પણ સમાજ ઉપર અસરો થતી જોવા મળે છે. કદાચ બની શકે કે કોઈ એક જે પતિ પત્ની છે તેમને કદાચ કોઈ શારીરિક, માનસિક ખામી હોય અને તેમના બાળકોને જો એ શારીરિક અને માનસિક ખામી, તે રોગ જો તે બાળકોમાં પણ આવે છે તો કદાચ એ રોગોમાં પણ વધારો થતો રહે છે. અને વંશાનુગત જ્યારે કોઈ રોગ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે તો એ સામાજિક સમસ્યા બની રહે છે. ફક્ત આપણે અહીંયા ખામી કે સમસ્યાની વાત નથી કરતા, આપણે ખૂબીની પણ વાત કરીએ. કારણ કે મોટાભાગના જ્યારે વ્યક્તિઓ એ ખૂબ જ બ્રિલિયન્ટ હોય અને એ ગુણો, વ્યક્તિના જે બૌદ્ધિક ગુણો છે એ પોતાના બાળકમાં આવે છે તો સમાજમાં એ સકારાત્મક પરિવર્તન ભૂમિકા ભજવવામાં એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તી અને સમાજની જે વાત કરીએ તો એના જ આધારે હવે આપણે વાત કરીએ કે વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર કેવા પ્રકારની અસરો છે, તો તેને આપણે સમજી લઈએ. વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર થતી અસરો, એમાં પહેલું છે સામાજિક સંબંધોમાં વિક્ષેપ, શહેરીકરણ અને શહેરી ગીચતામાં વૃદ્ધિ, પ્રદૂષણની સમસ્યા, રહેઠાણના સ્થળોની અછત, ગંદા વિસ્તારોમાં વધારો, વ્યાપક પ્રમાણમાં નિરક્ષરતા, નીચું જીવન ધોરણ અને આરોગ્યનું નિમ્ન સ્તર, ગુનાખોરીમાં વૃદ્ધિ, દેહ વ્યાપારની સમસ્યા અને ભિક્ષુકોની સંખ્યામાં વધારો. વિદ્યાર્થી મિત્રો, આ જેટલી પણ સમસ્યા છે એ સમાજ ઉપર જે કંઈ પણ સમસ્યા ઊભી થાય છે તો સમાજના વિકાસ ઉપર પણ અસરો પહોંચાડે છે. અને મોટાભાગની જે અસરો છે તે વિઘાતક પણ હોઈ શકે અને વિધાયક પણ હોઈ શકે. વસ્તી વૃદ્ધિની જે સામાજિક વિકાસ ઉપર અસર છે તેમાં પહેલું છે સામાજિક સંબંધોમાં વિક્ષેપ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રાચીન સમાજ હતો, આપણો ભારતીય સમાજ હતો, તે પહેલાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવતો હતો. અને ધીમે ધીમે જેમ જેમ આધુનિકીકરણ, શહેરીકરણ, અવનવી ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ વ્યક્તિ શિક્ષણ મેળવવા માટે, વ્યવસાય કરવા માટે પોતાના ગામમાંથી શહેરમાં આવ્યો, શહેરમાંથી અન્ય શહેરમાં આવ્યો, પોતાના રાજ્ય, પોતાના દેશમાંથી અન્ય દેશમાં પણ ગયો. તો તેના કારણે એક કુટુંબ એ ધીમે ધીમે વિભક્ત થતું ગયું. કેટલાક એકલ કુટુંબમાં પણ અત્યારે વધારો થતો જોવા મળે છે. અને એના જ લીધે કદાચ બની શકે કે સામાજિક સંબંધોમાં પણ વિક્ષેપ ઊભો થતો જોવા મળે છે. ત્યાર પછી છે શહેરીકરણ અને શહેરી ગીચતામાં વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ શહેરોમાં
મસ્ત મોટી બિલ્ડિંગો બનતી જાય છે, આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, જ્યાં જ્યાં ઉદ્યોગ ધંધાનો સતત ને સતત વિકાસ થતો જાય છે, કોલેજો યુનિવર્સિટીમાં પણ વધારો થતો જાય છે, લોકોમાં એજ્યુકેશનમાં વધારો થતો જાય છે, લોકોની વ્યવસાયમાં જ્યારે પ્રાપ્ત કરવામાં વધારો થતો જાય છે, તો જે વિસ્તારોમાં આ બધા જ પ્રકારની સુવિધા હોય તેવા શહેરોમાં એ શહેરી ગીચતા થતી હોય છે. જે શહેરોમાં ઉદ્યોગો સ્થપાય, કોલેજ યુનિવર્સિટી સ્થપાય, હોસ્પિટલો, જે આરોગ્ય વિષયક સુવિધાઓમાં વધારો થાય, તો મોટાભાગના લોકો એ તેની આજુબાજુ વસવાટ કરવા માટે આવી જતા હોય છે અને એના જ કારણે શહેરી ગીચતામાં વૃદ્ધિ થતી હોય છે. ત્યાર પછી છે પ્રદૂષણની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિના લીધે પ્રદૂષણની સમસ્યામાં પણ વધારો થાય છે, કારણ કે જેમ જેમ વસ્તી વૃદ્ધિમાં વધારો થાય છે તેમ તેમ જે આપણે ગંદા વિસ્તારોમાં વધારો તે પણ થાય છે, રહેઠાણના સ્થળોની અછત ઊભી થતી હોય છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે, કારણ કે જ્યારે ગટરની પ્રોપર સુવિધા નથી મળતી, પાણીની પ્રોપર સુવિધા નથી મળતી, વ્યક્તિને રહેવા માટે સ્થળ, જે આપણે મકાન કહીએ, ઘર કહીએ, તે પણ નથી મળતા, ત્યારે મોટાભાગના લોકો જ્યારે જુદા જુદા કારખાના કે ઉદ્યોગની આજુબાજુમાં નાના મોટા ઝૂંપડા વસાવીને વસવાટ કરે છે. તો એના જ કારણે ગંદા વિસ્તારોમાં પણ વધારો થાય છે, સાથે સાથે પ્રદૂષણની સમસ્યામાં પણ વધારો થાય છે. ઉદ્યોગોનું ગંદુ પાણી પણ શહેરોના નદી નાળા અથવા તો કોઈ ખુલ્લા રસ્તા ઉપર પણ ફેંકી દેવામાં આવતું હોય છે. ત્યાર પછી વાહન વ્યવહારની સતત અવરજવર, ઉદ્યોગ ધંધાના જે કંઈ પણ નીકળતા ધુમાડા છે તેના કારણે પણ પ્રદૂષણની સમસ્યામાં વધારો થાય છે. ત્યાર પછી છે વ્યાપક પ્રમાણમાં નિરક્ષરતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસ્તી વૃદ્ધિમાં સતત વધારો થતો રહે તો બધી જ વસ્તીને શિક્ષણ આપવું એ કદાચ સવલતભર્યું ના પણ હોઈ શકે, તો એના કારણે બની શકે કે નિરક્ષરતામાં વધારો થાય. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે કુટુંબમાં સભ્યોની સંખ્યા ખૂબ જ હોય અથવા તો બાળકોની સંખ્યા ખૂબ જ વધારે હોય, ત્યારે બધા જ બાળકોને એજ્યુકેશન આપવું એ માતા પિતા કે પોતાના કુટુંબના સભ્યો એ પહોંચી વળી શકતા નથી. તો એના કારણે એકાદ બાળક એ વધુ શિક્ષિત બને છે, જ્યારે એકાદ બાળક એ અશિક્ષિત રહી જાય છે. તો તેના કારણે કૌટુંબિક સમસ્યામાં પણ આગળ જતાં વધારો થાય છે અને વસ્તીની વૃદ્ધિમાં પણ વધારો થતો જોવા મળે છે. વ્યક્તિનું જીવન ધોરણ અને આરોગ્યનું નિમ્ન સ્તર તે પણ વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર અસરો, વિઘાતક અસરો ઉપજાવે છે. જેમ કે નીચું જીવન ધોરણ, એટલે કે વ્યક્તિ ગંદા વસવાટોમાં વસવાટ કરતી હોય અથવા તો જે વ્યક્તિ ખોરાક આરોગ્ય છે તે શુદ્ધ નથી, તે પોષણયુક્ત નથી, તો તેના કારણે પણ આરોગ્ય કથળે છે. અને જે ગર્ભવતી મહિલા છે તો તેને પણ જો પ્રોપર પોષણ ના મળે તો તેને અને તેના આવનાર બાળકને તેને પણ પોષણ મળી શકતું નથી. તો તેની અસર તે બાળક ઉપર તો પડે છે, પણ સાથે સાથે એ સમાજમાં પણ કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થાય છે. તો એના આધારે આપણે કહી શકીએ કે વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર અસરો થતી જોવા મળે છે. ત્યાર પછી છે ગુનાખોરીમાં વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આટલી બધી વસ્તી વૃદ્ધિમાં વધારો થાય, સમસ્યાઓમાં વધારો થાય, પ્રોપર શિક્ષણ ના મળે, વ્યવસાયની સુવિધાઓ ના હોય, બેરોજગારીની સમસ્યાઓમાં વધારો થાય, તો પોતાના કુટુંબની, પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યક્તિ કેટલીક વખત ગુનાખોરી વૃત્તિ કરવા તરફ ધકેલાય છે અને એના જ કારણે સામાજિક સમસ્યાઓમાં પણ વધારો થાય છે. અને એના જ લીધે ગુનાખોરીમાં તો વૃદ્ધિ થાય જ છે, સાથે સાથે દેહ વ્યાપારની સમસ્યામાં વધારો, ભિક્ષુકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિ એક એવી સમસ્યા છે કે જે સામાજિક વિકાસ ઉપર અસરો જન્માવે છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ ઉપર થતી અસર. એમાં પહેલું છે શૈક્ષણિક વિકાસ, લગ્ન વયમાં વૃદ્ધિ, શહેરીકરણનો વિકાસ, સામાજિક જાગૃતિનો વિકાસ, લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યોનો વિકાસ, સ્ત્રીના દરજ્જામાં સુધારણા, આરોગ્ય સુવિધાઓનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપરની અસરો તપાસી લીધી, પણ સામાજિક વિકાસની પણ વસ્તી વૃદ્ધિ ઉપર અસર થતી જોવા મળે છે.
જેમ જેમ આપણો સમાજ એ શૈક્ષણિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અથવા તો રાજકીય ક્ષેત્રે જેમ જેમ વિકાસ કરતો જાય છે તેમ તેમ સમાજ એ વિકાસ તરફ આગળ ગતિ કરે છે. અને એના જ કારણે કાયદાકીય રીતે કાનૂનમાં જે કંઈ પણ સુધારો આવે તો એના લીધે લગ્ન વયમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. એના જ લીધે જ્યારે વ્યક્તિ, કોઈ યુવક કે યુવતી વધુ શિક્ષણ મેળવેલું હોય તો તેઓ મોટી ઉંમરે લગ્ન કરવાનું પસંદ કરે છે. ત્યાર પછી છે શહેરીકરણનો વિકાસ, સામાજિક જાગૃતિનો વિકાસ, અને આ બધાને લીધે મહિલાના દરજ્જામાં, તેમની ભૂમિકામાં સુધારણા થતી જોવા મળે છે. મહિલા સશક્તિકરણનો વિકાસ થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક અને આર્થિક પછાતપણ એ મહદઅંશે ઝડપી વૃદ્ધિ સાથે, વસ્તી વૃદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. ભારત એક વિકસતો દેશ છે. હાલ પૂરતો એ વિકાસશીલ દેશ આપણે કહી શકાય, પણ આપણો દેશ જેમ જેમ વધુને વધુ ટેકનોલોજીના ક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે મહિલાઓના દરજ્જા અને ભૂમિકામાં જે સશક્તિકરણ આવી રહ્યું છે તેના ક્ષેત્રે આગળ વધતો જાય છે, તો એક એવો વિકસિત દેશ બની રહ્યો છે કે જે સામાજિક અને આર્થિક જીવનના તમામ ક્ષેત્રોમાં ભારતીય સમાજ એ સતત હકીકતથી સભાન બનીને વસ્તી નિયંત્રણ પણ કરી રહ્યો છે. આપણા ભારત દેશમાં અનેક પ્રકારની યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. કુટુંબ નિયોજનના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. કેટલાક ઉપાયો પણ એ અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે વસ્તી નિયંત્રણ કરી શકાય છે. અને માટે જ તેમાં થોડી ઘણી સફળતા મળી છે. અને વધુ સફળતા મેળવવા માટે, વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં રાખવા માટે ભારતીય સમાજ એ કટિબદ્ધ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે એકમ હતું તે એકમના સ્વાધ્યાયના મુખ્ય પ્રશ્નો અહીંયા આપેલા છે, જે ચકાસી લેશો. ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી અહીંયા આપેલી છે, જે તમને વધુ વાંચન માટે પ્રેરણારૂપ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું આપણા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः